આજે તો પહોંચી ગયો માધવપુર નો મેળો કરવા. જય દ્વારકાધીશ. આવી ગયો બસ સ્ટેશને, લીધી બસ ની ટિકિટ ને મળી બારી વાળી સીટ. પહોંચી ગયો માધવપુર. 2 કિલોમીટર પહેલા ઉતારી દે. રસ્તો આખો બંધ હતો. તમારે એસટી બસ કા રિક્ષામાં બેસીને જવું પડે. પહોંચી ગયો તો માધવપુર ના મેળામાં. હું પહેલી વાર આવું છું માધવપુર ના મેળામાં. તમે આવ્યા છો કે નહીં? દિવસના પણ બહુ ટ્રાફિક હતું. નીકળી ગયો માધવપુર ના મેળાની ચક્કર મારવા માટે. ત્યારે જગ્યા હતી તોય ટ્રાફિક હતું. અહીંયા ફોટો શૂટ કરે લોકો. અહીંયા સ્ક્રીનમાં લાઈવ પ્રોગ્રામ ચાલુ હતો. લાઈવ પ્રોગ્રામ નું સ્ટેજ બહુ જ મોટું હતું. કાઈ નો ઘટે ભાઈ, જિંદગી ઘટે. રાતે દાંડિયા રસ નો પ્રોગ્રામ હોય. માધવપુર આવો એટલે તમે ફરી ફરીને થાકી જાવ. ઘણી દુકાનોમાં અલગ અલગ વસ્તુ હતી. આ મશીન લાઈટ વગર હાલે ને કાપડ બનાવે. રાતે તો માધવપુરમાં ફૂલ ટ્રાફિક થઈ ગયું. અહીંયા મોટા અક્ષર લખેલું હતું જય માધવરાયજી. મેળામાં ફૂલ ટ્રાફિક હતું. માધવપુર નો મેળો કરવા લોકો દૂર દૂર થી આવે. હું શેઠ જેતપુર થી મેળો કરવા આવ્યો. આ હોળી બહુ ડેન્જર હતી હો. આ ભાઈએ તો ડીજે રાખી દીધું આખું. માધવપુર મેળાની ઉચ્ચમ ઊંચી રાઈડ. આ રાઈડ મારા ભાઈબંધ ની હતી, ઉદયની. કાર્ગો પેન્ટ નો પૂરો ઉપયોગ. તમે આવ્યા કે નહીં માધવપુર નો મેળો કરવા? કમેન્ટ કરો બીજા બ્લોગમાં.